ગુજરાતમાં હેલ્મેટ ફરજિયાત કરવા મામલે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ ગૃહ વિભાગમાં રજૂઆત કરી છે અને કાયદામાં સુધારો કરવાની વાત તેમણે વ્યક્ત કરી છે। ગુજરાતમાં હાલમાં હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે અને સુરતમાં છેલ્લા ઘણા સમયથી હેલ્મેટની કડક અમલવારી કરવામાં આવી રહી છે। ત્યારે હાલમાં જ રાજકોટમાં હેલ્મેટ ફરજિયાત કરાતા ત્યાંના ધારાસભ્યોએ રજૂઆત કરી હતી અને હેલ્મેટ અંગે વિચારવા પોલીસ વિભાગને ભલામણ કરી હતી, જે ભલામણ પર પોલીસ વિભાગ દ્વારા હાલ હેલ્મેટ અંગે વિચારવાની કવાયત હાથ ધરવામાં આવી છે। ત્યારે આ અંગે સુરતના વરાછા રોડના ધારાસભ્ય કુમારભાઈ કાનાણીએ તમામ શહેરોમાં હેલ્મેટ ફરજિયાત પહેરવાના કાયદામાં સુધારો કરવા માટે ગૃહ વિભાગને વિચારવા અંગે રજૂઆત કરી છે। તેમણે આ માટે ગાંધીનગર ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને તેમણે જણાવ્યું હતું કે હેલ્મેટનો કાયદો શહેરી વિસ્તારોમાં લોકોને મુશ્કેલી ઊભી કરી રહ્યો છે, જેથી તેમાં સુધારો થવો જોઈએ। આ ઉપરાંત તેમણે આ કાયદાને મરજિયાત કરવાની પણ માંગ કરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે તેમણે જણાવ્યું હતું કે રાજકોટમાં હેલ્મેટ ફરજિયાત થતા ત્યાંના ધારાસભ્યોએ પોલીસ વિભાગને રજૂઆત કરી હતી અને તે રજૂઆતને લઈ એક માહિતી પ્રમાણે ત્યાં હેલ્મેટ મરજિયાત કરવામાં આવ્યું હોવાની પણ ચર્ચાઓ ઉઠી છે। ત્યારે આખા ગુજરાતમાં હેલ્મેટ પહેરવાના કાયદાને લઈને સુધારો કરવામાં આવે તે અંગે મેં રજૂઆત કરી છે। હેલ્મેટ ફરજિયાત બાબતે જે ગૃહ વિભાગે નિર્ણય કર્યો છે, ઘણા સમય પહેલા સુરતમાં પણ આ નિર્ણય લેવાયો છે। હમણાં 2 દિવસ પૂર્વ રાજકોટની અંદર પણ આ નિર્ણય લેવાયો। રાજકોટમાં લોકોના વિરોધનો સૂર ઉઠ્યો છે અને એના કારણે ત્યાંના ધારાસભ્યોએ ગૃહ રાજ્યમંત્રીને રજૂઆત કરી છે અને રજૂઆતના આધાર પર મને જાણવા મળ્યા મુજબ આજે રાજકોટની અંદર એક કાર્યવાહીની અંદર પોલીસ વિભાગે વિચારવાનું શરૂ કર્યું છે અને કાર્યવાહી ત્યાં રોકી હોય તેવું લાગી રહ્યું છે। આ પ્રશ્ન સુરત સહિત ગુજરાતના તમામ મહાનગરનો છે। હેલ્મેટ ફરજિયાત પહેરવા માટે જે કાયદો છે એમાં લોકોને અનેક પ્રકારની મુશ્કેલીઓ પડે છે, અનેક પ્રકારની તકલીફો છે અને એના કારણે લોકો એનો વિરોધ કરી રહ્યા છે। તો મારી ગૃહ વિભાગને વિનંતી છે કે આ જે લોકોની રજૂઆતો આવે છે, જે લોકોનો વિરોધ થઈ રહ્યો છે અને રાજકોટમાં જે રીતે વિરોધ થયો અને ધારાસભ્યો જે રીતે રજૂઆતો કરી એ પ્રમાણે આખા એ ગુજરાતની અંદર બધા જ મહાનગરની અંદર બધા શહેરોની અંદર હેલ્મેટ માટેનો વિચાર આપણે ફરીવાર કરવો જોઈએ। લોકોની પડતી મુશ્કેલી તકલીફો ને ધ્યાનમાં રાખીને એને સાંભળીને લોકોને મુશ્કેલી ન પડે અને તકલીફ ન થાય એ રીતેનો નિર્ણય લેવો જોઈએ એવું મારું માનવું છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।